गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે ચેપ્ટર નંબર 15 ની શરૂઆત કરેલી હતી વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસની। એની અંદર આપણે ગઈકાલે પીજીઆરએસ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિશે વાત કરી। એના વર્ગીકરણ જોયા હતા કે ભાઈ એક પ્રેરક છે, એક અવરોધક છે, એક વૃદ્ધિની પ્રક્રિયાને જલ્દી કરશે, એક એને અવરોધશે। પ્લસમાં એનું સંશોધન જે છે કેવી રીતે થયું, કોણે કોણે કર્યું એના વિશે પણ વાત કરેલી। આજે તો હવે આપણે પીજીઆરએસ વિશે જોવાનું છે, બરાબર। તો જે મુજબ આપણે ચર્ચા કરેલી पीजीआरएस विषे बात करता था આપણે। तो આપણો મુદ્દો હતો पीजीआरएस એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, पीजीआरएस वनस्पति वृद्धि नियामको। गई काले जे मुजब आपणे बात करेली हती कि भाई वृद्धिनी प्रक्रियानुं नियमन करे छे। वृद्धि कोषोनी संख्यामां शुं थवो, वधारो थवो, ए प्रक्रियानुं नियमन कोण करशे? पीजीआरएस करशे। ओके, तो एनी अंदर आपणे जे बे प्रकार जोयेला गई काले, वृद्धि प्रेरक अने वृद्धि अवरोधक, एनी अंदर वृद्धि प्रेरक प्रकारना जे पीजीआरएस छे एना विषे बात करशुं आपणे। सौथी पहेला आजे आपणे जे चर्चा करवाना छीए ए पहेलो पीजीआरएस के जेनुं नाम है ऑक्सिन। वधु मात्रा में आपणे ऑक्सिन्स कहेशुं, बराबर। तो ऑक्सिन आ शब्द ऑक्सिन ऑक्सिन शब्दनो अर्थ एवो थाय टू ग्रो। अर्थ शुं थशे? टू ग्रो। ग्रो एटले उछरવું એમ इन शॉर्टમાં। પણ અકોર્ડિંગ ટુ બાયોલોજી ટર્મિનોલોજી વિશે જોઈએ તો અહીંયા ટુ ગ્રો નો અર્થ થાય વૃદ્ધિ પામવું। જે વૃદ્ધિ માટેનો શબ્દ છે બાયોલોજીમાં ગ્રોથ, જેને આપણે કહીએ છીએ, એને અકોર્ડિંગ ઓક્સિન એટલે ટુ ગ્રો એટલે કે વૃદ્ધિ પામવું, आवो एनो अर्थ थाय। ऑक्सिन शब्दनो अर्थ टू ग्रो एटले के वृद्धि पामवू। तो ऑक्सिन सौ प्रथम केवी रीते प्राप्त थयेलो एवो प्रश्न थाय आपणने। तो ऑक्सिन ने सौ प्रथम मानव मूत्रमांथी अलगीकृत करवामां आवेलो। एक मार्कनो प्रश्न पूछाय कि ऑक्सिन ने सौ प्रथम शेमांथी अलगीकृत करवामां आवेलो, अथवा तो मानव मूत्रमांथी अलगीकृत करेल सौ प्रथम पीजीआरएस कयो छे? तो ऑक्सिन सौ प्रथम मानव मूत्रमांथी अलग करवामां आवेलो। ऑक्सिनना घटकों विषे बात करिए अथवा तो एना प्रकारों विषे बात करिए तो ऑक्सिनना प्रकारोनी अंदर IAA गई काले आपणे बात करी छे। शॉर्ट फॉर्म्स घणा बधा छे, समजावेलुं हतुं। एना पूरा नाम जे छे आपणे बधा याद राखवा प्रयास करशुं, एक एक मार्कनी अंदरथी पूछाशे। IAA के जेनुं नाम हतुं इंडोल 3-एसिटिक एसिड, इंडोल 3-एसिटिक एसिड, बराबर, के जे IAA तरीके ओळखाय छे। बीजू के आना सिवाय एक बीजो घटक पण छे IBA एटले इंडोल ब्यूटेरिक एसिड। इंडोल ब्यूटेरिक एसिड
IAA અને IBA ઇન્ડોલ એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટેરિક એસિડ. બીજું કે આ બધા જે છે ઓક્ઝિન્સ છે એ વૃદ્ધિ નિયામકોના ગુણ ધરાવે છે, વૃદ્ધિની ક્રિયા કરે છે. કુદરતી અને કૃત્રિમ બંને સ્વરૂપમાંથી આ બંને પ્રાપ્ત કરી શકાય છે. આ ઘટકો વૃદ્ધિ નિયામકોના ગુણ ધરાવે છે. સાથે સાથે કુદરતી રીતે અને કૃત્રિમ રીતે આવા ઘટકોને અલગીકૃત કરી શકાય છે. ઘટકોને અલગીકૃત કરી મેળવી શકાય છે. બરાબર. ઓકે. બીજું કે ખાસ કરીને આ બધાની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? ઉત્પત્તિ સ્થાનની વાત કરીએ. ઉત્પત્તિ સ્થાન એટલે જ્યાંથી આ બધા સર્જાતા હોય. તો ખાસ કરીને પ્રકાંડ અને મૂળની ટોચનો ભાગ, સૌથી આગળનો ભાગ એમ. બરાબર. પ્રકાંડ અને મૂળના ટોચના ભાગે વૃદ્ધિ પામતી પેશીઓમાંથી આવા ઘટકો જે છે એ સર્જાય છે, અથવા તો આવા ઘટકો જે છે એ ઉત્પન્ન થાય છે, સક્રિય બનશે. બીજું કે IAA અને IBA બંને વનસ્પતિઓમાં પ્રાપ્ત થાય છે અને બંનેને અલગીકૃત પણ કરી શકાય છે. બરાબર. તો વનસ્પતિઓમાંથી બે પ્રાપ્ત થાય છે, એટલે કે મેળવી શકાય છે. IAA IBA વનસ્પતિઓમાંથી મેળવી શકાય છે. બંને સ્વતંત્ર સ્વરૂપે મળે છે, એટલે કે અલગ અલગ સ્વરૂપે. બરાબર. બીજું કે જે મુજબ આપણે આગળ પણ ચર્ચા કરેલી હતી કે કુદરતી અને કૃત્રિમ આવા બંને ઘટકોને આપણે શું કરીએ છીએ? અલગીકૃત કરીએ છીએ. કુદરતી અને કૃત્રિમ. તો કુદરતી ઘટકો જોયા, કૃત્રિમ ઘટકો જોવાના બાકી છે. એમાં NAA એટલે કે નેપ્થેલિન એસિટિક એસિડ, નેપ્થેલિન એસિટિક એસિડ NAA પ્રથમ મળતો ઘટક છે નેપ્થેલિન એસિટિક એસિડ. બીજું છે 2,4-D એટલે કે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. 2,4-D એટલે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. આ બંને કૃત્રિમ ઘટકો છે, આર્ટિફિશિયલ એમ. કુદરતી પ્રાપ્ત થતા નથી, પરંતુ પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં આપણે આને બનાવીશું. એટલે ઘણી વખત આને સંશ્લેષિત ઘટકો પણ કહેવામાં આવે છે, કારણ કે આપણે એનું સર્જન કરીએ છીએ ઇન અવર લેબોરેટરીઝ. બરાબર. આ બધી વસ્તુ જે છે એ એગ્રીકલ્ચરમાં કામ આવતી હોય છે. પ્રયોગશાળામાં આપણે આ બધા ઘટકો જે છે એનું સર્જન કરતા હોઈએ છીએ, આપણે બનાવીએ છીએ. એટલે ઉપયોગિતા ક્યાં છે આ બધાની? તો ખાસ કરીને કૃષિ વિદ્યા અને બાગાયતી વિદ્યા જે છે, કૃષિ વિદ્યા અને બાગાયતી વિદ્યાની અંદર આ બધું જે છે એ ઉપયોગમાં આવે છે.
ચાલો આગળ જઈએ. છેલ્લે આપણે ઉપયોગિતા વિશે વાત કરી, બરાબર, કે આ બધી ઉપયોગિતા જે છે એ કૃષિ વિદ્યા અને બાગાયતી વિદ્યા જે છે એની અંદર ખાસ વાપરાય છે. કેવી રીતે હવે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ સમજવાનું છે. જો કેવી રીતે આપણે મેઇન પોઈન્ટ જ આપણે ભૂલી ગયા, પૂછી નાખ્યો છે ઓક્સિન. કંઈ વાંધો નહીં, ફરી વાર લખી નાખી. તો આપણે વાત કરતા હતા ઓક્સિન્સની, બરાબર. તો જો કે ખાસ કરીને પ્રકાંડના કાપેલા ભાગો કે કલમોમાં મૂળ નિર્માણ માટે ઉપયોગી બનશે. ઉપયોગિતા હજી જોઈએ છે. પ્રકાંડના કાપેલા ભાગ અથવા તો જેને આપણે કલમ કહીએ છીએ, કલમમાં મૂળ નિર્માણમાં ઉપયોગી છે. હવે કહેવા શું માગે છે? જો ઘણી વખત આપણે આ રીતે ઘરે પણ અથવા તો બગીચાની અંદર ગાર્ડનમાં વનસ્પતિઓ ઉગાડતા હોય છે કે કોઈ વનસ્પતિ ઉગેલી હોય એમાં આપણે કલમ કરીએ એવો શબ્દ આપણે વાપરતા હોય છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ કે આમાં શું હોય છે કે આ રીતે આપણે કોઈ પણ જે વનસ્પતિઓ હોય એ વનસ્પતિ જે છે એના પ્રકાંડ જે છે, આ ઉદાહરણ તરીકે જે વચ્ચે પ્રકાંડ દેખાય છે એને આવી રીતે આપણે કાપી નાખીએ છીએ. ફોર એક્ઝામ્પલ આટલો ભાગ, તો આ ભાગ જે છે જે આપણે કાપેલ છે એટલે આપણે કાપેલ ભાગ એવું લખીએ છીએ અને આ કાપેલ ભાગને આપણે પછી જમીનની અંદર ઉગાડીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આ જમીન છે તો એની અંદર આપણે શું કરશું, આવો ક્રોસ કટવાળો ત્રાસો કાપવાળો ભાગ જે છે પ્રકાંડનો એ ઉગાડશું, થોડોક એવો બહાર રાખશું. તો શું થાય છે કે જે આ કાપેલો ભાગ છે પ્રકાંડનો અથવા તો કલમ જે છે, અને કલમ કરવી એવું કહેવાય. આપણે 12 સાયન્સમાં ભણશું કે આ બધું જે છે એ કૃત્રિમ મેથડથી આપણે વનસ્પતિ જે છે ને એનું સર્જન કરી શકીએ છીએ. તો આ જે કાપેલો ભાગ છે એમાં શું થાય છે કે અહીંયાથી આવા મૂળ જે છે એ સર્જાશે. એટલે આને આપણે કહેશું મૂળ સર્જવાની પ્રક્રિયા, એટલે કહેશું આપણે મૂળ સર્જન. એવી રીતે જે આ પાર્ટ છે એની અંદરથી આવી રીતે તમે જોઈ શકો છો એ મુજબ કે નવી શાખાઓ જે છે એ સર્જાતી હોય છે, બરાબર. તો મૂળ સર્જનની જે પ્રક્રિયા છે એના કારણે શું થાય છે કે મૂળનું સર્જન થાય છે, રૂટ જે છે એનું ફોર્મેશન થશે અહીંયા. તો આવી રીતે જો વનસ્પતિઓની અંદર ઓક્સિન્સ હોય તો એ શું કરે છે કે મૂળ સર્જન કરે છે અને આપણે એક વનસ્પતિનો જે ટુકડો હોય ને એમાંથી નવી વનસ્પતિનું પણ સર્જન કરી શકીએ છીએ. તો આ રીતે ઉપયોગી છે સૌથી પહેલાં ઓક્સિન્સ, બરાબર. નંબર 2 ઉપર વાત કરીએ કે આ બધી વસ્તુ શું શેમાં ઉપયોગમાં આવશે? વનસ્પતિ પ્રસર્જનમાં. વનસ્પતિ પ્રસર્જન પદ્ધતિઓ. વનસ્પતિ પ્રસર્જન પદ્ધતિઓ કોને કહેવાય? તો કે તમારી જોડે એક છોડ છે વનસ્પતિનો, એની અંદરથી એટલે કે એના જ વાનસ્પતિક ભાગો જે છે, શબ્દ થોડોક સમજીએ, વાનસ્પતિક ભાગો. જનરલી વાનસ્પતિક ભાગોની અંદર ઘણી વખત આપણી પાસે વનસ્પતિના મૂળ હોય, પ્રકાંડ હોય, બહુ રેર કેસમાં પર્ણ હોય અથવા તો કલિકાઓ હોય. તો આ બધાનો ઉપયોગ કરીને, વાનસ્પતિક ભાગોનો ઉપયોગ કરીને નવો છોડ મેળવવાની પદ્ધતિ જે છે એને વાનસ્પતિક પ્રસર્જન કહેવાય.
આ બધાનો ઉપયોગ કરી નવી વનસ્પતિ પ્રાપ્ત કરવી. જેને આપણે વાનસ્પતિક પ્રસર્જનની પદ્ધતિઓ કહેવાય, કે જેમાં કલમ, દાબ કલમ જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય. બધું ડીપમાં આપણે બાયોટ સાયન્સમાં ભણશું. ખાલી અત્યારે નોર્મલ જે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાની હતી એ આપણે કીધી. બીજું કે ઓક્સિન જે છે એની હવે બીજી આપણે ઉપયોગિતા સમજવાની છે. ઉપયોગિતા બધી પૂછાશે. સૌથી પહેલાં ઓક્સિન જે છે એ પુષ્પ સર્જનની પ્રક્રિયાને પ્રેરશે. અગત્યની બીજી ઉપયોગિતા કે એ શું કરે છે? પુષ્પ સર્જન પ્રેરે, એટલે કે પુષ્પનું નિર્માણ પ્રેરશે, એમ ઉત્તેજના આપશે કે જેના કારણે પુષ્પ જે છે સર્જાશે. એટલે પુષ્પનું સર્જન કરશે, પુષ્પ સર્જન પ્રેરે. આવું જોવા મળશે તમને અનાનસમાં. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તમને બુકમાં પણ આપ્યું છે. ઉદાહરણ તરીકે અનાનસ. તો અનાનસમાં વધુ માત્રામાં પુષ્પો સર્જવા હોય એ સમયે ઓક્સિન જે છે એની માત્રા વધારવાથી તમે વધુ માત્રામાં પુષ્પ જે છે એ પ્રાપ્ત કરી શકો છો અને એના કારણે ફળ પણ વધુ માત્રામાં મળશે. એટલે આ બાગાયતી વિદ્યા છે, બાગાયતી ખેતી છે, કૃષિ છે, એની અંદર ઉપયોગમાં આવશે. ચાલો, બીજી એક ઉપયોગિતા છે કે વનસ્પતિઓના ફળ અને પર્ણને વહેલા ખરતા અટકાવે છે. જો સામાન્ય રીતે વનસ્પતિના ફળ છે, પર્ણ છે, બરાબર, આ બધું ખરી તો જાય જ છે. આ ખરવા માટે એક પ્રક્રિયા જવાબદાર છે જેનું નામ છે પતન ક્રિયા, એબ્સિશન પ્રોસેસ. બરાબર છે. પતન ક્રિયામાં શું થાય કે ફળ અને પર્ણ ખરવાની ક્રિયા થાય. પણ અહીંયા વાત શું છે કે વહેલા ખરતા અટકાવે. ખરે ક્યારે કોઈ પણ, તો કે પર્ણ છે, બરાબર, લીલું ખરું હોય, હજી બન્યું જ છે, તો એ તંદુરસ્ત છે. ધીરે ધીરે એમાંથી ક્લોરોફિલ જે છે વિઘટન પામશે અને એનો રંગ પીળો થઈ જશે. પછી એ શું થઈ જશે? ખરી જશે. હવે કદાચ એવું થાય, ફળની વાત કરીએ, ફળ પરિપક્વ થાય પછી ખરે તો એ કુદરતી પ્રક્રિયા છે, પણ પરિપક્વ થયા પહેલાં જો ખરી પડે તો એ વહેલા ખરી પડ્યા કહેવાય. તો આવી રીતે અપરિપક્વ અવસ્થાની અંદર વહેલા ખરતા અટકાવશે. બરાબર. એટલે આપણે એમ કહી શકાય કે વહેલા ક્યારે ખરી જાય? એટલે વહેલા ખરવાનો અર્થ એવો થાય અપરિપક્વ અવસ્થા માટેની વાત છે. અપરિપક્વ અવસ્થા જે છે એમાં વહેલા ખરતા અટકાવે છે. બરાબર છે. બીજું કે આના સિવાય જીર્ણ, વૃદ્ધાવસ્થા અથવા તો વૃદ્ધત્વ તરફ આગળ વધતા ઘટકો જે છે, જીર્ણ ભાગો છે. અમુક ભાગો વનસ્પતિના એવા છે કે જે હવે વૃદ્ધત્વ તરફ આગળ વધે છે, તો જીર્ણ ઘટકો જે છે સાથે સાથે અમુક પરિપક્વ ઘટકો છે, પરિપક્વ ભાગો, એટલે કે જેને વૃદ્ધિ પૂરી કરી નાખી છે, જેટલી વૃદ્ધિ થઈ શકતી હતી એનાથી એ બધી વૃદ્ધિ એને કરી નાખી છે, તો એ પરિપક્વ ભાગો છે. એટલે વૃદ્ધિની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી નાખી છે. આવા ઘટકો જે છે એની પતન ક્રિયા કરશે અથવા તો એનું પતન જે છે એ પ્રેરશે. આવા ઘટકોનું પતન પ્રેરે છે. જ્યારે અપરિપક્વ અવસ્થાનું પતન પ્રેરશે નહીં. બરાબર.
ચાલો જો હવે આગળ વાત કરી ઉપયોગિતા જ સમજવાની છે આપણે. તો હવે બીજી ઉપયોગિતા તરફ આગળ વધીએ, સમજીએ બીજી કઈ કઈ ઉપયોગિતા ઓક્ઝિન્સની જે છે એ જોવા મળે છે. જો હવે આગળ વાત કરવાની છે કે વનસ્પતિ જ્યારે ઉગતી હોય તો વનસ્પતિઓની અંદર આપણે સામાન્ય રીતે જોઈએ તો આ રીતે કોઈ વનસ્પતિનો છોડ હોય તો એની અંદર કલિકાઓ સર્જાય, પુષ્પની હોય, બરાબર. તો એ કલિકાઓ જે છે એ બે પ્રકારની હોય. ફોર એક્ઝામ્પલ કે જે સૌથી ઉપરની બાજુએ કલિકા આવેલી હોય ને એ કલિકાને આપણે નામ આપશું અગ્રકલિકા. શું નામ આપશું આપણે? અગ્રકલિકા, બરાબર છે. પછી શું થાય કે આવી રીતે અહીંયાથી જે આપણે ભણી ગયા છીએ ગાંઠનો ભાગ હોય આવી રીતે, ત્યાંથી શું થાય કે કોઈ ડાળીઓ અથવા તો પર્ણ જે છે એ સર્જાતા હોય. તો અહીંયાથી શું થાય કે જે પહેલાં તો આ ખૂણો છે, જે રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ આમ ખૂણો છે, આ જે મુખ્ય પ્રકાંડ છે અને એની જોડે આવી રીતે શાખાનો ભાગ છે એ આમ નીકળે છે અહીંયાથી, આ ગાંઠનો ભાગ છે. તો આ બે વચ્ચે તમને એંગલ, એક ખૂણો જે છે એ બનશે લાઈક ધીસ. તો આ ખૂણો જે છે એને કહેવામાં આવે કક્ષ, અને આ કક્ષની અંદરથી ઉત્પન્ન થતી કલિકાને કહેશું આપણે કક્ષ કલિકા. કક્ષમાંથી ઉદ્ભવતી કલિકાને કક્ષ કલિકા કહે છે. તો કક્ષ શું છે? તો મુખ્ય પ્રકાંડ અને શાખા વચ્ચે બનતો ખૂણો છે, જે કક્ષ તરીકે ઓળખાશે, અને એની અંદરથી ઉત્પન્ન થતી કલિકાને કક્ષ કલિકા કહેવાય. કક્ષ કલિકાને પાર્શ્વીય કલિકા પણ કહેવાય. ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી આવી એક કલિકા જે છે એ સર્જાય છે, તો આ અત્યારે આપણા માટે થઈ ગઈ છે કક્ષ કલિકાઓ. હવે જો આવી કલિકાઓ જે છે એ બંને બાજુથી સર્જાતી હોય તો એના માટે શબ્દ આપણે વાપરીએ છીએ પાર્શ્વ કલિકાઓ. બંને બાજુથી. તો મોટાભાગની વનસ્પતિમાં શું થાય છે કે અગ્રકલિકા જે સૌથી આગળ છે ને એ પાર્શ્વ કલિકાની વૃદ્ધિને અટકાવે છે અથવા તો અવરોધે છે. અગ્રકલિકા પાર્શ્વ કલિકાની અથવા તો કક્ષ કલિકાની વૃદ્ધિને અવરોધે છે. આ વ્યાખ્યા થઈ ગઈ છે કે જે વ્યાખ્યાને આપણે નામ આપશું અગ્રીય પ્રભાવિતા. વ્યાખ્યા અગ્રીય પ્રભાવિતા, બરાબર. 1 માર્કનો પ્રશ્ન. અગ્રીય પ્રભાવિતા શું છે કે અગ્રકલિકા પાર્શ્વ કલિકાની વૃદ્ધિ અવરોધે છે. એટલે આખી કન્ડિશનમાં શું થશે આમાં કે અગ્રકલિકા જે છે એ વૃદ્ધિ અવરોધે છે, એટલે અગ્રકલિકા અહીંયા વૃદ્ધિ પામશે. અગ્રકલિકા વૃદ્ધિ પામે છે, પણ જે પાર્શ્વ કલિકાઓ છે અથવા બીજું નામ આપણે આપ્યું છે કક્ષ કલિકાઓ, એની વૃદ્ધિ જે છે એ અવરોધાઈ જશે. વૃદ્ધિ અવરોધાય છે. તો આ આખી પ્રક્રિયાને આપણે નામ આપશું અગ્રીય પ્રભાવિતા, બરાબર. બીજું કે હવે એક બીજી વાત, શિરછેદ.
આ જે રચના છે બરાબર, તમને આકૃતિ બધી ડિટેલમાં આપી છે કે અંદરની રચના દેખાય, કોઈ જરૂર નથી, ખાલી જોઈ લેવાની બરાબર. હવે શિરચ્છેદ નામની એક પ્રક્રિયા જે છે તો આ પ્રક્રિયામાં આપણે શું કરીશું? આ પ્રક્રિયાની અંદર આપણે જે સૌથી આગળની બાજુ આવેલી કલિકા છે જેને આપણે કહેતા હતા અગ્રકલિકા, એ અગ્રકલિકા જે રહી ને એને કાપી નાખીએ છીએ, દૂર કરીએ છીએ ઇન શોર્ટમાં બરાબર. કેમ કે હમણાં જે વાત કરી કે અગ્રકલિકા પોતે વૃદ્ધિ પામે છે, બધા ઘટકો જે છે પોતાની બાજુ ખેંચી લે છે, જેના કારણે પાર્શ્વી એટલે કે આજુબાજુ રહેલી કલિકા કે જેને આપણે બીજા શબ્દમાં કક્ષ કલિકા કીધું એને વૃદ્ધિ નથી થઈ શકતી, પોષણ નથી મળતું બરાબર છે. તો આવી રીતે શિરચ્છેદ પ્રક્રિયા એટલે કે પ્રરોહાગ્ર જે છે, પ્રરોહાગ્રના અગ્ર બાજુએ રહેલ કલિકાઓને દૂર કરવાની ક્રિયાને શિરચ્છેદ કહેશું. એટલે કે અહીંયા તમારી પાસે જે અગ્ર કલિકા છે બરાબર, સૌથી આગળની બાજુ આવેલી કલિકા અથવા તો સૌથી અગ્રસ્થ સ્થાને આવેલ કલિકા છે એને આપણે દૂર કરી નાખીએ છીએ, કાપી નાખીએ છીએ. હવે એને આપણે દૂર કરી નાખીએ છીએ એટલે શું થયું? બાકી આપણી પાસે માત્ર કલિકા રહી છે કક્ષ કલિકા, અથવા તો જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ પાર્શ્વ કલિકાઓ. તો હવે અગ્ર કલિકા નીકળી ગઈ છે, સીધો ફોકસ થઈ ગયો છે પાર્શ્વ કલિકા ઉપર, તો એ વૃદ્ધિ પામશે કેમ કે આપણે અગ્ર કલિકાને શું કરી નાખી છે? કાઢી નાખી છે. શબ્દ છે પ્રરોહાગ્ર. પ્રરોહાગ્ર શું છે? જો તો આપણે જે સમજ્યા હતા કે ભાઈ વનસ્પતિ જે છે એ મુખ્ય બે ભાગો ધરાવે છે. આવી રીતે એક હવાઈ ભાગ હોય બરાબર છે, પછી જે છે આવી રીતે જમીનનો વિસ્તાર હોય, અને પછી એનો જ તે ભૂમિગત ભાગ હોય કે જેને આપણે મૂળ તંત્ર રૂટ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે એ પ્રરોહ તંત્ર છે. પ્રરોહ તંત્રનો સૌથી આગળનો જે ભાગ છે એને આપણે નામ આપશું પ્રરોહાગ્ર. પ્રરોહ તંત્રનો સૌથી અગ્રસ્થ ભાગ, જ્યારે આ જે ભાગ તમે જુઓ છો એને આપણે નામ આપીએ છીએ મૂળ તંત્ર બરાબર. તો આવી રીતે પ્રરોહાગ્રની ઉપર રહેલી જે અગ્રકલિકા છે એને આપણે શું કરી નાખીએ છીએ? કાઢી નાખીએ છીએ, જેના કારણે બધું પોષણ કોને મળી શકે? આને મળી શકશે બરાબર. ઓકે, તો શિરચ્છેદની પ્રક્રિયા કરી છે. તો શિરચ્છેદની પ્રક્રિયા જે છે એનાથી શું થાય છે? તો આ પ્રક્રિયા દ્વારા અગ્રકલિકાની વૃદ્ધિ અટકાવી પાર્શ્વ કલિકાઓની વૃદ્ધિ પ્રેરી શકાય છે. અગ્રકલિકાની તમે વૃદ્ધિ અટકાવી શકો છો, પણ સાથે સાથે પાર્શ્વ કલિકાની વૃદ્ધિ પ્રેરી પણ શકો છો. ચાલો આગળ વાત કરીએ. છેલ્લે આપણે જોયું હતું કે જે પ્રક્રિયા આપણે શિરચ્છેદની પ્રક્રિયા કરી છે એના દ્વારા અગ્રકલિકાની વૃદ્ધિ આપણે શું કરીએ છીએ? અટકાવી શકીએ છીએ, સ્ટોપ કરી શકીએ છીએ. તો હવે એનો ઉપયોગ ક્યાં થાય છે? બરાબર. તો ખાસ કરીને બગીચાઓની અંદર વનસ્પતિઓ ઉગાડવા માટે ઘણી વખત આપણે બગીચામાં ઘાસ ઉગાડતા હોય બરાબર, અમુક વનસ્પતિઓ જે છે ઉગાડતા હોય. અગ્રકલિકાની વૃદ્ધિ થાય એટલે શું થાય કે ધીરે ધીરે આગળ વૃદ્ધિ થઈ શકે, તો ત્યાં ઉપયોગમાં આવશે. બે ઉપયોગિતા તમને આપી છે
કે કઈ કઈ જગ્યાએ આ ઉપયોગી છે। તો જે જૂની પ્રક્રિયા જોઈ હતી શિરચ્છેદની પ્રક્રિયા, કે જેની અંદર આપણે એ વાત કરી કે આપણે અગ્રકલિકાને શું કરી નાખીએ છીએ, દૂર કરી નાખીએ છીએ, કાપી નાખીએ છીએ, બરાબર છે। ઓકે, તો એનો ઉપયોગ ક્યાં થાય છે? તો હવે એનો ઉપયોગ કન્ટિન્યુઅસ જ લખજો તમે। તો બગીચાની જમીનમાં રોપાનું આરોપણ કરવા માટે, બગીચાની જમીનમાં રોપાનું આરોપણ કરવા માટે, હવે ખેતરોમાં તમે જોઈ છે કે વાડ હોય તો વાડ બનાવવા માટે ફરતેની બાજુએ, બરાબર, તો એમાં પણ આનો ઉપયોગ થશે। તો બે ઉપયોગિતા જે છે એ શિરચ્છેદ દ્વારા મળતી વનસ્પતિઓની થશે। ઓકે, ઓક્ઝિનની અન્ય ઉપયોગિતાની આપણે વાત કરવાની છે। તો ખાસ કરીને ઓક્ઝિન જે છે એ અફલિત ફળોના વિકાસની ક્રિયાને પણ પ્રેરશે। અફલિત ફળોનો વિકાસ। અફલિત ફળો શું છે? તો જે ફળનું નિર્માણ ફલન વગર થાય છે ને એને અફલિત ફળ કહેવાય, બરાબર છે। એટલે પહેલો જ પોઈન્ટ જે છે એ અફલિત ફળ માટે વિચારીએ કે જે ફળનું નિર્માણ ફલન વગર થતું હોય છે તેવા ફળોને અફલિત ફળો કહેવાય। ફલન વગર એટલે શું કહેવા માગે છે? હંમેશા વનસ્પતિ જે છે એ સૌથી પહેલાં પોતે પુષ્પ ધરાવે, પુષ્પમાંથી ફળ બને, બરાબર। એટલે કે ફ્લાવર જે છે એની અંદરથી ફ્રૂટ બનશે। કેવી રીતે? તો કે એક જ મેથડ છે અને એ છે ફલન। પુષ્પની અંદર ફલનની પ્રક્રિયા થાય, ફર્ટિલાઇઝેશન પ્રોસેસ, તો ફૂલમાંથી ફળ બનશે। પણ અહીંયા જે આપણે વાત કરી છે અફલિત ફળો, એમાં પુષ્પની અંદર ફલન નથી થતું ને ફળ બની જાય છે। વધારે પડતું આપણે બહાર સાયન્સમાં ભણશું પણ થોડુંક અહીંયા સમજી લઈએ। અને આમાં ઉદાહરણ છે ટમેટા। ટામેટાની અંદર અફલિત ફળની અંદર આ પ્રકારે ઓક્ઝિનથી સફળતા મેળવી છે। ચાલો હવે આગળ બીજી ઉપયોગિતા જે છે એ તૃણનાશક તરીકે છે। તૃણનાશક, વધારે પડતું જે ઘાસ ઉગી નીકળે છે એને દૂર કરવાની વાત છે, બરાબર। તો એ બધાને તૃણનાશક કહેવામાં આવશે, બરાબર। તો તૃણનાશક તરીકે વાત કરીએ વધારાની વનસ્પતિઓ અથવા તો જેને આપણે તૃણ કહીએ છીએ એનો નાશ કરે। તો વધારાની વનસ્પતિ અથવા તો તૃણ જે છે એનો નાશ કરે છે એટલે આપણે એને કહીશું તૃણનાશક। હવે વાત આપણે કરવાની છે જે મુજબ ઓક્ઝિનના સ્વરૂપો જોયા હતા એમાં 2,4-D એક કૃત્રિમ પ્રકારનું જોયું હતું, બરાબર છે। તો જે 2,4-D છે, આ 2,4-D બે પ્રકારની વનસ્પતિઓની વાત કરવાની છે આપણે। એક દ્વિદળીની વાત કરશું અને એક દળીની વાત કરશું। બે પ્રકારની વનસ્પતિ માટે 2,4-D જે છે તૃણનાશક તરીકે આપણે વાપરવાનું છે। તો દ્વિદળી વનસ્પતિ જે છે એની અંદર તૃણનાશક તરીકે 2,4-D ઉપયોગી છે। તૃણનાશક તરીકે ઉપયોગી, જ્યારે એક દળીમાં કોઈ જ અસર કરતા નથી, એટલે આની કોઈ અસર થતી નથી, બરાબર। 2,4-Dની એક દળીમાં કોઈ અસર નહીં થાય પણ દ્વિદળીમાં તૃણનાશક તરીકે ઉપયોગી બનશે। ચાલો આના સિવાય કે ખાસ કરીને માળીઓ દ્વારા જે બગીચાઓ જે છે એને સાચવે છે
માળીઓ દ્વારા નિંદણ રહિત લોન બનાવવા માટે, લોન એટલે ઘાસ, આપણે જે ઘાસ પથરાયેલી જમીન હોય, લોન જેને આપણે કહીએ છીએ, બરાબર, તો નિંદણ વિહીન લોન બનાવવા માટે ઉપયોગી છે. નિંદણ વિહીન લોન એટલે કે ઘાસ બનાવવા માટે ઉપયોગી છે. નિંદણ શબ્દ સાંભળેલો છે તમે બધાએ, વેડીસાઇડ્સ, નીંદણનાશક આના માટે વપરાતા હોય. નીંદણ શું છે તો કે સામાન્ય જરૂરિયાતની મુખ્ય વનસ્પતિ સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ. મુખ્ય વનસ્પતિ અથવા તો જે જરૂરી વનસ્પતિઓ છે એની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિઓ નિંદણ તરીકે ઓળખાય છે. તો નિંદણ વિહીન એટલે કે જે લોન આપણે બનાવશું એની અંદર નિંદણ આવી જેવી તેવી વનસ્પતિ, નકામી બિનજરૂરી વનસ્પતિઓ નહીં હોય, માત્ર જેની જરૂર છે એ જ વનસ્પતિઓ અહીંયા ઉગશે. તો એના સર્જન માટે પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ઓક્સિન જે છે એનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, આના સિવાય એક કે જલવાહકના વિભેદનનું નિયંત્રણ કરવામાં અને કોષ વિભાજનમાં પણ ઉપયોગી છે. જલવાહકના વિભેદનનું નિયંત્રણ કરવામાં ઉપયોગી છે અને સાથે સાથે કોષ વિભાજનમાં પણ ઉપયોગી છે. કોષ વિભાજન તમે સમજી શકો છો કે એક કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા જે છે, બરાબર, કોષ વિભાજન આપણે કહીએ છીએ. જલવાહકનું વિભેદન એટલે શું? તો કે કોષો જે છે એ કોષ વિભાજનની ક્રિયાથી સંખ્યામાં વધારો કરે છે, જે આપણે ભણી ગયા છીએ. સંખ્યામાં વધારો થાય. કોની સંખ્યા? તો કે કોષની સંખ્યામાં વધારો થશે. તો કોષની સંખ્યામાં તો વધારો થાય જ છે, કોષોની સંખ્યા વધશે. એની સાથે સાથે આ કોષો બધા ભેગા થઈને પેશીઓ બનાવશે, જે પ્રક્રિયાને આપણે શું કહેશું? વિભેદન તરીકે ઓળખશું, બરાબર. તો આની સાથે ઓક્સિનના સ્વરૂપો અને ઓક્સિનની ઉપયોગિતા, ઘણી બધી ઉપયોગિતા છે. 3 માર્કમાં માત્ર ખાલી ઉપયોગિતા જ પૂછાઈ શકે, બરાબર છે. તો આ બધું અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને આની સાથોસાથ આપણે, બરાબર છે, સામાન્ય રીતે જે કંઈ વાત કરી છે ઓક્સિનને સંલગ્ન વાત છે. ઘણું બધું જે છે એ આપણે ઉપયોગિતા ક્ષેત્રમાં જ વાત કરીએ છીએ, તો એ રહેશે, બરાબર. તો આની સાથે આપણે ઓક્સિન જે છે એ પણ પૂરો કરીએ છીએ અને આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.